નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આયુષ્ય અને મૃત્યુના સંકેત એ વિષય ઉપર આપણે વાત ચાલુ કરવાની છે. આયુષ્ય અને મૃત્યુના સંકેત. વ્યક્તિ જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જન્મ છે એનો મૃત્યુ નિશ્ચિત છે. કોઈ વહેલું જાય છે, કોઈ મોડું જાય છે, પણ જવાનું છે 100%ની વાત છે. જેનો આરંભ થયો છે એનો અંત થવાનો છે. મૃત્યુની વાત આવે છે ત્યારે મોટા મોટા જે મજબૂત મનોબળના હોય છે તે પણ તૂટી જાય છે. મૃત્યુનો ભય મોટાભાગે બધા જ વ્યક્તિને સતાવતો હોય છે, સિવાય કે કોઈ ઉપર પહોંચેલી વ્યક્તિ હોય, સંત હોય, જેને ઉપરવાલા સાથે જોડાણ થઈ ગયું છે. એવી વ્યક્તિઓને મૃત્યુનો ડર લાગતો નથી. પરંતુ મોટાભાગના વ્યક્તિઓને જ્યારે મૃત્યુનો વાત ચાલે છે ત્યારે અંદરથી ભય ઉત્પન્ન થઈ જાય છે. આયુષ્ય લાંબુ હોય કે ટૂંકું હોય, પરંતુ મૃત્યુનો ભય જ્યારે ખબર પડે છે વ્યક્તિને કે હવે મારે આટલું જ સમય છે, ત્યારે અંદરથી ડર પેદા થઈ જતો હોય છે, ભય ઉત્પન્ન થાય છે. જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. દરેક વ્યક્તિને, ચાહે તો ઉંમરવાળા હોય કે બીજી રીતે, દરેકને લાંબુ જીવવું છે. આયુષ્ય લાંબુ. પરંતુ આયુષ્યની દોર, એમ કહેવાય છે કે આયુષ્યની દોર એના હાથમાં છે. હવે આયુષ્યની દોર એના હાથમાં છે અને છતાં પણ આપણે કંઈક તકલીફ આવે ત્યારે ચોક્કસ ડૉક્ટરોને પાસે જઈએ છીએ અને ડૉક્ટરો પોતાની રીતે આ બધી ટ્રીટમેન્ટ કરે છે. અને ટ્રીટમેન્ટ કર્યા પછી પણ જો ન સારું થાય, દવાઓ લાગુ ન પડે, ત્યારે ડૉક્ટર પણ એમ જ કહેતા હોય છે કે મેં મારી રીતે બધા પ્રયત્ન કરી ચૂક્યા છીએ, પરંતુ હવે તો આ બધી વસ્તુ ઉપરવાલાના હાથમાં છે. જોજો, આ બહુ મોટી વાત છે, કારણ કે ડૉક્ટરો, સાયન્સ, વિજ્ઞાન ખૂબ આગળ છે. નવી નવી શોધ થાય છે અને આજે જે શોધ થઈ હોય તે કાલે કદાચ આ શોધ બરાબર નથી, એના પછી સારી શોધો પણ થાય છે. વિજ્ઞાન આગળ ને આગળ વધતું જાય છે, પરંતુ વિજ્ઞાન આયુષ્ય લંબાવી શકતું નથી. આ 100%ની હું વાત કરતો હોઉં છું. તો આ બધી વાતો કરવી છે. જ્યોતિષના આધારે પણ કહીશું અને સંકેત શું વ્યક્તિને મળે છે જવાનો સમય થાય ત્યારે, એ પણ વાત કરવી છે. વિષય બહુ થોડોક ગહન છે, સમજવાની કોશિશ કરજો અને કોઈ પણ બંધબેસતી પાઘડી પહેરી લેશો નહીં. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. તમે જોજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.